શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર ભાગ 2માંથી વાર્તા પરણેતર. સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે. રાણાવાવ નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું. એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા. માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય એમ કણબીના કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતા ને પેટ ભરતા. તે દિવસોની આ વાત છે. ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે. એને ઘેર એક દીકરી. નામ તો હતું અજવાળી, પણ એને અંજુ કહેતા. અંજુ મોં મલકાવે તે ઘડીએ ચોમેર અજવાળાના કિરણો છવાય. ભડકડે ઉઠીને અંજુ રોજ 10-12 રોટલા ટીપી નાખે. 2 ભેંસોની છાશ ધમકાવી કાઢે. 4 બળદોનું વાંસીદું ચપટી વારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે. અને કાંડા કાંડા જેવા એ ભેંસોના આંચળને જ્યારે મુઠ્ઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો વછૂટતી. ઘણાય મહેમાન આવતા ને ખેતાની પાસે અંજુનું માગું નાખતા. ખેતો કહેતો, હજી દીકરી નાની છે. ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યા. અંગ ઉપર લુગડા નહોતા, મોઢા પર નૂર નહોતું, પણ માયા ઉપજે એવું કંઈક એની આંખમાં હતું. ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યો. 3 ટંક પેટીયું, 2 જોડ લુગડા, 1 જોડ કાંટા રખા, અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે એટલા ડુંડા. આવો મુસારો નક્કી થયો. જુવાન કણબી કામે લાગ્યો. સાથીને ભાત આપવા અંજુ પોતે જાતી. બપોરે ખેતરે ભાત લઈ જવાની હોંશમાં ને હોંશમાં અંજુ હવે તો 2 પહોર ચડે ત્યાં જ બધું કામ આટોપી લેતી. 2 જાડા રોટલા ઉપર માખણનો એક લોંદો, લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના 2 કકડા અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી છાશ. એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જાતી ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું તેવું ક્યારેય ન લાગે. સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવરાવતી. ન ખા તો તારી મા મરે. મારે મા નથી, તારો બાપ મરે. બાપેય નથી, તારી બાયડી મરે. બાયડી તો માં જણતી હશે. જે તારા મનમાં હોય મરે. છેલ્લા સમ સાંભળી છોકરો ફરીવાર અડધો ભૂખ્યો થઈ જતો. એને શરીરે રોજ રોજ શેર લોહી ચડવા માંડ્યું. એક દિવસ છોકરાએ પૂછ્યું, તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખે છે? તું અનાથ છે, તારે મા બાપ નથી માટે. એક દિવસ કોસ ચાલતા હતા ત્યારે કિચુડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું, મેપા, આ પૈડું ને ગરેડી શી વાતો કરતા હશે? મેપો બોલ્યો, પૈડાને એનો આગલો ભાવ સાંભળે છે. ગરેડીને એ કહે છે કે ગરેડી બાઈ, ઓલ્યો ભાવ તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી. મર રોયા? હવે ફાટ્યો કે? માકડાને મોઢું આવ્યું કે? કેવા દેજે મારા આતાને. એવી ગમ્મતો મંડાતી. એમ કરતા ઉનાળો વીતી ગયો. મેપાએ ખેતર ખેડીને ગાદલા જેવું સુવાળું કરી નાખ્યું. બોરડીનું એક ઝાડું તો શું, પણ ઘાસનું એક તરણુંય ન રહેવા દીધું. સાંઠીઓ સૂડીને એના હાથમાં ભંભોલા ઉઠ્યા. અંજુ આવીને એ ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી. ચોમાસું વરસ્યું, જાણે મેપાનું ભાગ્ય વરસ્યું. દોથામાં પણ ન સમાય એવા તો ઝાર બાજરાના ડુંડા નીંગલ્યા. બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટાપી રહેતો ત્યારે અંજુ પૂછતી, શું જોઈ રહ્યો છે? જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પરણાશે કે નહીં. પણ તને મફત બાયડી મળે તો હું અનાથ કહેવાવ ને. લણણીનો દિવસ નક્કી થયો. કેટલાક દિવસ થયા મેપો રોજ લીલા ઘાસની એક ગાંસડી વાઢીને ગામના એક લુહારને દઈ આવતો.
લુહારની સાથે એને ભાઈબંધી જામેલી. લુહારે એને એક દાતરડી બનાવી દીધી. દાતરડીને રાણા વાવનું પાણી પાયું અને એ દાતરડી કેવી બની! હાથ ઉપર આવી હોય તો બટકા ઉડાડી નાખે એવી. લણણીને દિવસે સવાર થયું ને મેપો દાતરડી લઈને ડુંડા ઉપર મંડાયો. 2 પહોર થયા ત્યાં તો 3જા ભાગનું ખેતર કોરું ધાકોર કરી નાખ્યું. પટેલે આવીને નજર કરી ત્યાં એની આંખો ફાટી રહી. ઘેર જઈને પટેલે પટલાણીને કહ્યું, નખોદ વળ્યું, સાંજ પડશે ત્યાં એક ડુંડું પણ આપણા નસીબમાં નહીં રહેવા દે. આખું વરસ આપણે ખાશું શું? અંજુએ એના આતાના નિસાસા સાંભળ્યા. એણે એની સેના સજવા માંડી. આભલાના ભરત ભરેલો હિરવણી ચણિયો અને માથે કસુંબલ ચૂંદડી. મીંડલા લઈને માથું ઓળ્યું, હિંગોળ પૂર્યો. ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી ચાલી નીકળી. ભાતમાં ઘીએ જબોળેલી લાપસી હતી. મેપો ખાવા બેઠો પણ આજે એનું હૈયું હેઠું નથી બેસતું. અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપો વાતોએ ન ચડ્યો. ગલેફામાં 2-4 કોડિયા આડાવડા ભરીને મેપાએ હાથ વિછળ્યા. ચૂંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો. પણ મેપાને આજ એલચીની કિંમત નહોતી. એ ઉઠ્યો. બેસને હવે, 2 ડુંડા ઓછા વાઢીશ તો કાંઈ બાયડી વિનાનો નહીં રહી જા. પણ મેપો ન માન્યો. એણે મોઢું ન મલકાવ્યો. આજ અંજુથી એ તન તારા ડુંડા વાલા લાગ્યા કે? મેપાનું હૈયું ન પીગળ્યું. એલા પણ તને મફત બાયડી પરણાવી દઈશ, ઘડીક તો બેસ, આમ હામું તો જો. મેપો ઊંધું ઘાલીને મોલ ભણી ચાલવા જાય છે. ઊભો રે, તું નહીં માને એમ ને? એટલું કહીને અંજુ દોડી. મેપાના કેડિયામાં ભરાવેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી. હેતના ઉમળકાને ઉમળકામાં એણે દાતરડીનો હાથો ઝાલ્યો, ઝાલીને ખેંચ્યો. મોંમાંથી બોલી, નહીં ઊભો રે એમ? મેપો ઊભો રહ્યો, સદાને માટે ઊભો રહ્યો. દાતરડી જરાક ખેંચાતા જ મેપાની ગરદનમાં એ રાણા વાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઉતરી ગઈ. મેપો જરાક મલકાયો હતો તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું. મેપાને પરણવું હતું. મેપો પરણ્યો. એને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે ચિતામાં સૂતી. અગ્નિદેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું. ત્યારથી દુહો ગવાતો આવે છે કે દાતરડી દળદાર ધડવાડી ઢગલા કરે, રૂડી રાણા વાવ કુંવારી કાટ ચડે. ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે. આજે એ જગ્યાએ એક મોટી ઇમારત ઊભી છે. આ દુહા સિવાય એ રાણા વાવનું એકેય નામ નિશાન નથી રહ્યું. આપે સાંભળી શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર ભાગ 2માંથી વાર્તા પરણેતર. જો આપને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક કરો.